ફરી જીવી જાણ ભાગ 72 સદસ્ય વર્ષો બાદ ફરી આજે એકલતા વાલી લાગતી હતી. હોટેલના બિઝનેસમાં હોવાથી નંદિની રોજ અવનવા લોકોને મળતી. તેના મુજબ તેને સમજવા કે સેવા આપવા હાજર રહેતી. એક સમયે પોતાના મુખ પર નાનું સ્મિત પણ શણગારવું હોય તો પણ મુશ્કેલી અનુભવતી નંદિની કોઈ પણ હોટેલમાં પ્રવેશે એટલે સ્મિત સાથે જ તેને આવકારતી. આ નંદિનીમાં આવેલો બદલાવ હતો. મહેનતે જ પોતાને સાચો સંબંધ બનાવી દીધા બાદ જ્યારે એ પાછી પોતાના વાસ્તવિક સંબંધોમાં પ્રવેશી તો પોતાને પોતાનામાં જ ગૂંચવાયેલી અનુભવતી હતી. 2 કોફી બાદ નંદિનીએ ત્રીજી કોફી મંગાવી. સિદ્ધાર્થ કેફેમાં પ્રવેશ્યો. હાય. સિદ્ધાર્થ ખુરશી ખેંચી નંદિની સામે બેઠો. નંદિનીએ એક મોટું સ્મિત સિદ્ધાર્થ સામે વેર્યું. થોડી જૂની યાદ સાથે એક નવી મુલાકાત સિદ્ધાર્થ સાથે આજ થઈ રહી હતી. આહ, શું સ્માઇલ છે! સિદ્ધાર્થ મોહિત થયા બાદ બોલ્યો. હું પછતાઉં છું. તું વધારે ખૂબસૂરત થઈ ગઈ છે અને મેં લગ્ન કરવામાં ઉતાવળ કરી હોય એવું લાગે છે. નંદિનીથી વધારે ખુલીને હસી જવાયું. તું હજી પણ તેવો જ છે, કંઈ જ નથી બદલાયું તારામાં. નંદિની સિદ્ધાર્થને જોઈ રહી. તો મારા સિવાય કોણ છે જે બદલાયું છે? સિદ્ધાર્થે પોતાના એ જ આકર્ષક અંદાજમાં પૂછ્યું. બધા જ અને બધું જ. નંદિનીએ ફરી કોફીનો ઘૂંટ ભર્યો. હજુ પણ તું એવી જ દુઃખી આત્મા છે. તારી અંદરનું દર્દ મને હંમેશા તારી તરફ ખેંચતું. કાર્તિક પણ ખુલીને હસી રહ્યો. તેની નજર સામેથી ભૂતકાળ પસાર થઈ ગયું. માણસના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે જ હોય છે તો ચાલ્યા કરે. નંદિનીએ કહ્યું કે બીજી જ ક્ષણે સિદ્ધાર્થને આભાસ થયો કે નંદિનીમાં બદલાવ છે. આહા! સિદ્ધાર્થે ડચકારો બોલાવી નંદિનીની વાતને નકારી. આપણે જે દુનિયામાંથી આવીએ છીએ ત્યાં સુખ વધારે હોય છે. તારી દુનિયામાં આવનાર તારા જેવી જ હશે. આઈ મીન તે અરેન્જ મેરેજ કર્યા. હું બિલીવ નથી કરી શકતી. નંદિનીએ કહ્યું કે સિદ્ધાર્થે જાણે જવાબ સાથે જ હાજર હોય તેમ બોલ્યો. હા, તે હા કહી હોત તો મારે લવ મેરેજ હોત. ઓહ, રહેવા દે. તું એટલો પણ સિરિયસ નહોતો મને લઈને. એવું તારું માનવું છે. તું વિચારી પણ ન શકે તેટલો સિરિયસ હતો હું. સિદ્ધાર્થે ગંભીર બનતા કહ્યું. નંદિની હસી પડી. હશે બસ, તું જીત્યો. આહ, તું હાર માને છે. વાહ! એક સમય તારી જીત સામે તો તું પણ પોતે ના ઝૂકતી અને આજે કહે છે તું જીત્યો. સિદ્ધાર્થ અવિશ્વસનીય રીતે કહી રહ્યો. મને સમજવી એટલી સહેલી પણ નથી મિસ્ટર ખંડેલવાલ. મને સર્જનારે મારું પાત્ર જ એવું સર્જ્યું છે કે જે વધારે સમજે તે જ વધારે ઉલઝે. નંદિની પોતાના ગૂંચવાયેલા વ્યક્તિત્વ વિશે કહી રહી. હા, તને સમજવું હંમેશાથી અઘરું જ રહ્યું છે, સિદ્ધાર્થે કહ્યું. હાશ, હવે મને ખૂબ સારું ફીલ થાય છે, નંદિનીએ કહ્યું અને તેણે પોતાના કાંડા ઘડિયાળમાં જોયું. ચાલ, હું નીકળું છું. નંદિની, શું આપણે મિત્ર છીએ? સિદ્ધાર્થે ફરી નવી શરૂઆત લઈ પ્રવેશેલા નંદિની સાથેના તેના સંબંધને સ્પષ્ટ કરવા પૂછ્યું. તને શું લાગે છે? નંદિનીએ સામે પ્રશ્ન કર્યો. છોડ જૂની વાતો. આમ પણ તારે મિત્રોની ખોટ છે ને? ચાલ, મિત્ર બની જઈએ. તને હું સાચા મિત્રનો પરિચય આપું. તારી જિંદગી સફળ થઈ જશે. સિદ્ધાર્થે હસતા હસતા સરળતાથી સરસ વાત કરી દીધી. નંદિનીએ પણ તે વાત ગમી હોય તેમ તે બોલી. જી ગુરુજી, જરૂર. તો તું અને કાર્તિક ક્યારે લગ્ન કરી રહ્યા છો? કેફેમાંથી બહાર નીકળતા જ સિદ્ધાર્થે ઝટકો આપે તેવો સવાલ કર્યો. બહુ જ જલ્દી. નંદિનીએ પણ સામે તેવો જ જવાબ આપ્યો. સાચે? સિદ્ધાર્થે આશ્ચર્ય સાથે પૂછ્યું. નહીં યાર, કાર્તિકના અંદાજ અને મિજાજ બદલાઈ ગયા છે. ખડૂસ બની ગયો છે. તું તો મળ્યો જ હોઈશ. નંદિનીએ કાર્તિકની ફરિયાદ સિદ્ધાર્થને કરી. હા, મળ્યો જ છું. જો કે મને તો હજુ પણ તે પહેલા જેવો જ લાગે છે. કડવો, સિદ્ધાર્થે જૂની કડવાહટ સાથે કહ્યું. હમણાં તો તું કહેતો હતો કે જૂની વાતો ભૂલી જાઉં અને હા, તો હું ભૂલી જઈ શકું, પણ જો એ તારી અને મારી વચ્ચે ના આવ્યો હોત તો તું મારી હોત. સિદ્ધાર્થ આગળ કંઈ કહે તે પહેલા જ નંદિની બોલી ઉઠી. નહીં તો પણ હું તારી સાથે ના હોત. જો કે મારી અને કાર્તિક વચ્ચે કંઈ જ નથી. એ સમય અને અત્યારે પણ. હા,
પહેલા મિત્રતા તો હતી, પણ હવે તો એ પણ નથી. અરે યાર, તું વારંવાર આવી વાતો કરીને મને અહેસાસ અપાવે છે કે મેં વહેલા લગ્ન કરી લીધા. હું તારી રાહ જોઈ શકતો હતો. આવું ના કર યાર, પ્લીઝ. સિદ્ધાર્થ ગંભીર બનતા બોલી રહ્યો. તું સિરિયસલી આવું કહે છે? તું ખુશ નથી લગ્ન બાદ? નંદિની પણ ગંભીર બની ગઈ. હું ખુશ? સાચું કહું તો નંદિની, હું ખૂબ જ ખુશ છું યાર. જો તું તેને મળીશ ને તો તને એવું થશે જ નહીં કે તું તેને પહેલી વાર મળે છે. શી ઇઝ જસ્ટ પરફેક્ટ ફોર મી. હું શું કહું તને તેના વિશે? આઈ રિયલી ડોન્ટ હેવ વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ હર. સિદ્ધાર્થની આંખોમાં અચાનક જ એક અલગ ચમક આવી ગઈ. શું નામ છે તેનું? નંદિનીએ ઉત્સુકતા સાથે પૂછ્યું. પંક્તિ. સિદ્ધાર્થના મોંમાંથી લેવાયેલું એ નામ વધારે જ સુંદર લાગતું હતું. પંક્તિ, નાઇસ નેમ. સિદ્ધાર્થ અને નંદિની બંને વાતો કરતા કરતા ધીમે ધીમે ચાલી રહ્યા હતા. એક હાથમાં બ્લેઝર અને બીજા હાથમાં લેપટોપ બેગ. નંદિની ઘરમાં પ્રવેશી કે સામે સિદ્ધિ સોફા પર બેસી ને કોઈ મેગઝીન વાંચી રહી હતી અને ચારે તરફ રમકડા પથારીને કર્ણ રમી રહ્યો હતો. નંદિનીએ ચો તરફ એક નજર ફેરવી. ભાભી, આ કિચનમાં. નંદિની આગળ કંઈ કહે તે પહેલા જ પગમાં આવેલું રમકડું લેવા તે નમી. કિચનમાં એક કુક છે અને તેની 2 આસિસ્ટન્ટ છે. અને હા, જીજીને મેં કર્ણ માટે બોલાવ્યા છે અને 2 નર્સ દેવાંશની સંભાળ માટે. સિદ્ધિએ પોતાની સાથે આવેલા લોકોનો પરિચય આપતા કહ્યું. એટલે આપણે 4 લોકો અને તે લોકો 6, મતલબ 10. આપણે 10 સદસ્ય આ ઘરમાં? નંદિની આશ્ચર્ય સાથે પૂછી રહી. જે ઘરમાં કાલે એકલી હતી નંદિની, આજે તે ઘરમાં બીજા 9 શખ્સ હતા. સદસ્ય? હા, તું સદસ્ય કહી શકે. એ બધાના અહીં રહેવાથી તને તકલીફ નહીં પડે ને? સિદ્ધિએ મેગેઝિન બંધ કરતા પૂછ્યું. નહીં, તકલીફ પડશે તો પણ તમને તે લોકો વિના ચાલશે ખરું? નંદિનીએ મસ્તી કરી અને સોફા પર બેસી ગઈ. બિલકુલ નહીં. એ લોકો તો પહેલા જ જોશે મારે, સિદ્ધિએ કહ્યું અને તે ખુલીને હસી રહી.